એટલે તું અત્યારે હું અહીંયા આવી ગયો? અમારે બહાર જવાનું, જા મિત નહીં આવે. હા એ મને ખબર છે, ફરવા જવાનું છે ને, હું એટલે જ આવ્યો છું. હું તૈયારી થઈ ગયો છે. આપણે ક્યારે નીકળવાનું છે હવે? આપણે કઈ નીકળવાનું છે એટલે? તારે ક્યાં જવાનું છે? મારે તમારે ભેગું જ ફરવા આવવાનું છે. તને કોણે કીધું અમે ફરવા જાય છે એમ? અને અમારે ભેગું આવવાનું તને કોણે કીધું? ઓય તું શાંતિ રાખ, મેં જઈને કીધું આપણે હારે આવવાનું. બેટા તું તૈયાર થઈ ગયો ને? તમે કોને પૂછીને એને ભેગો લેવાનું નક્કી કરી લીધું? પણ એટલે એમાં પૂછવાનું શું હોય, આપણે 3 જણા જઈએ છીએ ને આપણી ગાડીમાં ઘણી જગ્યા છે, અને એમાંય આપણો છોકરો એકલો શું કરશે? ત્યાં ભેગો આવશે તો એને મજા આવશે, બે ભેગા રેમા કરશે. ના હોય, મારે કઈ શોભા નથી જોતી. બસ આપણા છોકરાને લઈ દે ને એને લઈ દેવું પડે. ઈ મને ડબલ ખર્ચા ન પોહાય. જાય તો તાર ઘેરે જા, તાર ઘરના ને કહેજે ફરવા લઈ જાય. મારા પપ્પાને આ વર્ષે વેકેશન નથી ને એટલે હું ફરવા નથી ગયો. મને ફરવાનો બહુ શોખ છે. હું તમારા હારે આવી જાઉં? ફરવા મફત નથી જવાતું કાંઈ, એમાં પૈસા જોઈએ. તું પૈસા લાવ્યો છો કાંઈ? હું પૈસા નથી લાવ્યો અને મારા ઘરમાં પૈસાય નથી. પૈસા ન હોય ને તો ઘેરે બે. આવા ફરવા જવાનો શોખ ન રખાય. ન હોય ત્યાંથી ધોયડા હોતી. જા ઉપર તાર ઘેરે જા. એટલે આપણી ગાડીમાં કેટલી જગ્યા છે, અને આપણા છોકરાને હથવારો મળશે, બે રેમા કરશે. તને ભેગો આવે તને વાંધો શું છે? આ છોકરો કઈ ભારે ન પડે, એના ખર્ચા કેટલા હોય બિચારાના? મને એ નથી ખબર પડતી કે આ છોકરાને તમે હારે લઈ જાવ એટલો બધો ભડભડિયો કેમ છે? એટલી બધી કેમ દયા આવે છે તમને એની ઉપર? પણ આમાં દયાની ક્યાં વાત જ છે? તું યાદ કર, આપણે નાના હતા ત્યારે સ્કૂલમાંથી પ્રવાસ જતો, પણ આપણે જઈ ન શકતા. આજુબાજુમાં લોકો ફરવા જતા હોય પણ આપણે જઈ ન શકતા. શું કામ? કારણ કે આપણી ઘરની પરિસ્થિતિ સારી નહોતી, અને આપણા ઘરમાંથી કોઈ બાય ફરવાય ન જતું. પણ ઘણી વાર છે ને હું બીજા હારે ફરવા ગયેલો છું, મને લઈ જતા, ત્યારે મને બહુ મજા આવતી, ખૂબ આનંદ થતો. પછી એ જ વસ્તુ છે ને આ છોકરાને જોઈને મને યાદ આવે, એટલે હું આ છોકરાને હારે ફરવા લઈ જવાનું કહું છું. ઈ મારે કઈ નથી સાંભળવું. તમારી વાતો તમારી પાસે રાખો. એ ગાડી છે ને આપણે ઘર હારું લીધી છે, ગામને ફેરવા નથી લીધી. અને પૈસા કમાય છે ને આપણે હારું કમાય છે, ગામ હારું નથી કમાતા. હવે આ ખોટું અભિમાન રહેવા દે. મારી ગાડી, મારા પૈસા, આ બધું હમણાં આપણે થયું છે. આપણી પેલી પરિસ્થિતિ શું હતી ખબર છે ને? પૈસા તો આજ છે ને કાલ નથી, કાલ નથી ને આજ છે. કાલ સવારે આ છોકરાની પરિસ્થિતિ સુધરી જાય ને આપણી બગડી જાય. કોઈ દિવસ છે ને કોઈ વસ્તુનું અભિમાન ના કરાય. અને એક વાત હંમેશા યાદ રાખજે, જીવનમાં ગમે એટલા સફળ થાવ ને તો તમારો ભૂતકાળ ને પાછલી જિંદગી ભૂલવાની નહીં, કે આપણે હું હતા ને અત્યારે હું છે. અને અત્યારે જે પણ છે ને હું નક્કી કે આવા લોકોના આશીર્વાદથી હોય. એટલે ક્યારેય પણ કોઈ ગરીબની છે ને મજાક નહીં ઉડાડવાની. તમારી વાત હાવ સાચી છે. માણસ પાસે પૈસા આવે ને એટલે એને અભિમાન આવી જાય છે અને ભૂલી જાય છે કે પેલા એ હું હતો. બેટા કાંઈ વાંધો નહીં, તું અમારે ભેગો આવજો હો. આજ તમે શાનું શાક બનાવ્યું છે? એ આજે તમે કાંઈ શાક નથી બનાવ્યું. તો તમે શું બનાવ્યું છે? આજે અમે પાવભાજી બનાવી છે. હે, પાવભાજી? તું સાનું મોનો રે ની, તને કોણે ડૂટી ડાયો કર્યો તો? પાવભાજી મને બહુ ભાવે પણ અમારા ઘરે બનાવે નહીં. જોયું તે? હવે આ કોઈ વાતે ખહશે નહીં, આપણે શાંતિથી ખાવા નહીં દે. ના ના એવું નથી, મને તમારા હાથનું શાક બહુ ભાવે ને એટલે હું લેવા આવ્યો હતો. પણ તને એકવાર કીધું જ ખરા અમે શાક નથી બનાવ્યું, તો હું ક્યારનો સોઈટો છે? જા હવે તાર ઘરે. હું એલી રાડ્યું નાખશો, છોકરાને કેમ કાઢી મૂકશો? અરે શાક લેવા આવ્યો છે. શાક તો આપણે બનાવ્યું નથી. તો શું બનાવ્યું છે આપણે? આપણે આજ પાવભાજી નો પ્રોગ્રામ છે. બેટા તને પાવભાજી ભાવે? હા મને પાવભાજી બહુ ભાવે હો. તું પાવભાજી આપ્યા છોકરાને? એ પાવભાજી છે ને મેં આપણા પૂરતી જ બનાવીશ, કાંઈ કોઈને આપવાની જરૂર નથી. એ નહીં ઘટે, તું છે ને મારા ભાગની પાવભાજી છોકરાને આપી દે. પણ આ છોકરો છે ને ખાલી હાથ આપણા ઘરે જ ન જવો જોઈએ. મને એ નથી સમજાતું તમને આ છોકરાની એટલી બધી ચિંતા કેમ થાય છે? એમાં તને ન ખબર હોય, બાળકોમાં છે ને બધા બાળકોમાં મને મારું બાળપણ દેખાય. આપણે નાના હતા ને ત્યારે આપણી ઘરે ગમે એટલું સારું બનાવ્યું હોય ને તો આપને ન ભાવે, પણ બાજુમાંથી ગમે કંઈક બીજું દઈ જાય ને તો આપણને બહુ ભાવતું હોય. અને જયારે કોઈક બાજુમાં દેવા ન આવે ને ત્યારે મને બહુ દુઃખ થતું, હું નિરાશ થઈ જતો. એટલે આ છોકરાને જોઈને મને એમ થાય છે ને આ છોકરાને મારે નિરાશ નથી થવા દેવો, તું એને પાવભાજી આપી દે. એ આમનું બધાને દેતા રહેવું તો આપણે શું ખાવું? બાળક છે ને ભગવાનનું રૂપ કહેવાય. બાળક રાજી થાય ને તો ભગવાન રાજી થાય. ખબર છે તને? આ તમે બધી સુખ સુવિધાઓ ભોગવો છો એ કોની દયાથી હોય કોને ખબર? કયા રૂપમાં કોણ આપણી ઘરે આવે કઈ ખબર છે? તો મિત્રો બાળકો છે ને ભાવના ભૂખ્યા હોય, એ તમારો સ્વભાવ જોઈને તમારા ઘરે આવતા હોય. તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો બધા પરિવારને મોકલી દેજો. એ છોકરા, આલે દુકાનેથી મીઠાની કોથળી લઈ આવી દે. હમણાં એડવર્ટાઈઝ આવે ને પછી તમને લઈ આવી દો. એટલે હું એડવર્ટાઈઝ આવે ત્યાં સુધી મારે વાટ જોવાની? જા અત્યારે જ લઈ આવીને કરું, ટીવી બંધ કરી દઉં છું. ના 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 ટીવી બંધ કરતા નહીં, હમણાં હું લઈ આવું છું. આ લ્યો તમારું મગાવેલું મીઠું અને બાકીના પૈસા. ઉભો રે તો, હું ટૂથપેસ્ટ મગાવતા ભૂલી ગઈ. અહીંયા તો આલે જા ટૂથપેસ્ટ લેતો. આ છેલ્લો એપિસોડ છે, ઈ જઈને લઈ આવું હો.
નકર એપિસોડ પૂરો થઈ જાય. ઈ ભલે પૂરો થઈ જાય, ઈ મારે કઈ નથી જોવાનું. કાલ તાર પાછું ટીવી જોવા આવું છે ને એટલે જા ઝડપથી લઈએ. એ ઉભો રહે બેટા. ઓય તે હું આયદરું છે? આ છોકરો બિચારો ટીવી જોવા આવ્યો છે ને તું એની પાસે કામ કરાવવા કરી થઈશો. તમે સાનું મુના તમારું કામ કરો ને, હું રોજ એને ટીવી જોવા દઉં છું એટલે એને મારા કામ કરવા જ પડશે. તું હું ઉભો ઉભો સાંભળશો? જા ઝડપથી લઈએ. એ ઉભો રહે બેટા. તારે ટૂથપેસ્ટ તો હવારે જોઈએ છે ને, તો અત્યારે એને બિચારા એપિસોડ જોવા દે નહીં, હમણાં પૂરો કરીને લઈ દે તને. મને તો ઈ નથી ખબર પડતી તમને હું આટલું બધું આ છોકરાનું પેટમાં બળે છે. અરે એમાં બળતરાનું કાંઈ કારણ નથી. આ તો મારા અનુભવની વાત તને કરું છું. જયારે અમે નાના હતા ને ત્યારે અમે આમ બીજાને ઘરે ટીવી જોવા જતા, ત્યારે એ અમારી પાસે કામ કરાવતા, પણ અમે એપિસોડ પૂરો કરીને કામ કરતા. એટલે હું તને કહું છું. અને આ છોકરાને ઘરે ટીવી નથી ને એટલે આપડા ઘરે ટીવી જોવા આવે છે. અને તું એનો છે ને લાભ ઉઠાઈશું, એની પાસે કામ કરાઈશું. હા ભાઈ, નાના છોકરાઓ પાસે છે ને નાનું મોટું કામ કરાવી લેવાય, પણ એની મજબૂરીનો છે ને ક્યારે ફાયદો ન ઉઠાવાય. મિત્રો ક્યારે પણ કોઈનો ફાયદો ના ઉઠાવજો, કારણ કે તમે એવો સમય જોયો હશે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો બધા પરિવારને શેર કરી દેજો.